સારણનો શાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહો તો તમારી ધૂળ ખોદી નાખશે. આહિર દેવાયત બોદર સમાજના સમૂહલગ્નનો કાર્યક્રમ હતો. પવિત્ર દિવસ, વસંત પંચમીનો એ પવિત્ર દિવસ, જ્યારે મા સરસ્વતીની આરાધના થતી હોય છે. અને એ જ દિવસે આહિર દેવાયત બોદર સમાજના સમૂહલગ્ન સમિતિના એ કાર્યક્રમમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિએ, આ વડીલે, આ બુઝુર્ગે એવી બયાનબાજી કરી જેને સમાજને જોડવાની નહીં, તોડવાનું કામ કર્યું છે. અને એ જ કારણ છે કે આ વ્યક્તિ એટલે કે ગીગા ભમરના એ બયાનની સામે રાજભરમાં ચારણ ગઢવી સમાજ જબરજસ્ત આક્રોશિત પણ છે, દુઃખી પણ છે. અને એટલે જ ગીગા ભમ્મરની વિરુદ્ધમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. સાથે જ દ્વારકા, બોટાદ, ભાવનગર, રાજકોટ તમામ ઠેકાણે ચારણ ગઢવી સમાજના લોકો, યુવકો આવેદનપત્રો આપી રહ્યા છે. પ્રશાસનને આવેદનપત્ર આપી આમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી રહી છે. બોટાદના બરવાળામાં ચારણ સમાજે આવેદનપત્ર આપ્યું. ગીગા ભમર સામે કાર્યવાહીની માંગ પણ થઈ. અહીં તો રાજપૂત, કાઠી, ક્ષત્રિય સમાજના આગેવાનો પણ જોડાયા. દ્વારકામાં પણ ચારણ ગઢવી સમાજે રેલી કાઢી. ચારણ ગઢવી સમાજ અંગે બફાટ કરનાર ગીગા ભમરના પુત્ર જીરુભાઈ ભમરે પિતા વતી ચોક્કસથી માફી માગી છે. પરંતુ અહીંયા વાત આટલે નથી અટકવાની. વાત કાનૂની લડાઈ પણ શરૂ થવાની છે અને ફરિયાદ પણ નોંધાશે એવા સંકેત મળી રહ્યા છે. આ તમામની વચ્ચે સાહિત્યકારો, લોક સાહિત્યકારો અને ચારણ સમાજે આપણને અનેક લોક સાહિત્યકારો આપ્યા છે. એમનું હૃદય દ્રવી ઉઠ્યું છે, એ દુઃખી છે. પદ્મશ્રી ભીખુદાનભાઈ હોય કે કીર્તિદાનભાઈ ગઢવી હોય, તમામ લોકો દુઃખી છે. તમામ લોકો દુઃખી છે. તમામ લોક સાહિત્યકારો દુઃખી છે. કીર્તિદાનભાઈ ગઢવીએ શું કહ્યું તો જાણીશું, પરંતુ એ પહેલાં ભીખુદાનભાઈ ગઢવીએ શું કહ્યું ને એ જોઈ લઈએ. મને કહેતા દુઃખ થાય છે કે તળાજા મુકામે કોઈ એવી વ્યક્તિએ ચારણ જ્ઞાતિ માટે અને ચારણ જ્ઞાતિની માતાજીઓ માટે જે ન સાજે એવું વક્તવ્ય આપ્યું છે એ સારું નથી. અને ચારણોની કોઈ પણ વાત કરતા પહેલા ચારણ માતાજીઓને સમજવા જેવા છે, ચારણ ઇતિહાસ સમજવા જેવો છે. એટલે હું એ વાતને સાંભળી મને બહુ દુઃખ થયું છે. એટલે હું દુઃખ સાથે કહું છું કે હવે પછી આવું કંઈ ન બને એવી આપને વિનંતી કરું છું. કબરાવના મણિધર બાપુની પણ પ્રતિક્રિયા આવી. તે પણ વ્યથિત દેખાયા, તે આક્રોશિત પણ દેખાયા. એ પણ જોઈ સાંભળી લઈએ. આદિ આવડથી મામા ભાણેજના નાતા છે, પણ આ આયર આવો શબ્દો કોઈ દી બોલે નહીં. કારણ કે આયરને ખબર ગમે તો ભાણેજ છે અમારો. ભાણેજ કદાચ છે હામો થાય તો મામાની જાતું કરવાનું નિયમ છે કે ભાણેજ છે આપણો, ક્ષમા કરી દો. પણ આ આયર આવું બોલે નહીં. આ એક ધાનનું ધનેરવું છે, ધરતીને ભારરૂપી છે. તો હું 18 વર્ણને કહું છું, આ 18 વર્ણનું અપમાન આયે કર્યું છે. કોણે? આ ધાનના ધનેરવો કહું છું એને. કારણ કે એના માણસાઈ જ છે ને, માણસ હોય તો આવું બોલે નહીં ને. આજે મારા કરતાં કદાચ 1-2 વર્ષ નાનો, કારણ કે તો તમે ગટકાવી ગયા છે. તો આવો 70 વર્ષનો ઉઠી અને આ જે વઘારે છે આના નામની અકલ બુદ્ધિ વગરનો, એને એટલી ખબર નહીં હું શું બોલી રહ્યો છું. બીજી વાત મને દુઃખ એ થાય છે કે એની હારે બેઠા હતા, એને કંઈક બુદ્ધિ નહીં હોય ઠામુકી, એ ભાઈ તું આ હું બફાટ કરસ, બંધ કર, હાથમાં માયક લઈ લેવાય. ન બોલ્યામાં 9 ગણ, જાણતા તો બોલાય, આવું બોલાય નહીં. આ ધાનના ધનેરવા, તને ખબર નથી. પણ મને દુઃખ સાથે જો આવી રીતે કોઈક ચારણ બોલ્યો હોત તો તમે આયરના કેટલા વિડીયા વાયરસ થાત? મને આનો જવાબ દો. થાત ને? તારા જેવાની જરૂર છે સમાજમાં. કારણ કે બધા હારા હોય તો તારા જેવા કાગડાની જરૂર તો છે ને સમાજમાં. એમ હારાની હારે કાગડાની જરૂર. કીર્તિદાનભાઈ ગઢવી સાથે પણ મેં વાત કરી છે, એમને પણ પૂછ્યું છે. એ વિડીયો પણ જોઈ લે. કીર્તિદાનભાઈ, આ જે બયાન છે, આ જે નિવેદન આવ્યું છે, એને આપ કેવી રીતે મૂલવો છો? જી રોનકભાઈ, છેલ્લા 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં તમામ ન્યૂઝ ચેનલોમાં આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. આહિર જ્ઞાતિના કોઈ એક વ્યક્તિએ
ચારણોની જગદંબા વિશે ખરાબ અભદ્ર ટિપ્પણી કરી છે. ચારણોના સમર્પણની એને કંઈ ખ્યાલ નથી, પોતાના આહિરના ઇતિહાસની ખ્યાલ નથી. રોનકભાઈ, મારે એબીપીના માધ્યમથી મારે કહેવું છે કે ચારણોએ 18 વરણના ઇતિહાસોને અમર રાખ્યા છે અને 18 વરણ ચારણને પૂજનીય તરીકે, દેવીપુત્ર તરીકે માને છે. ચારણની દીકરી, ચારણની જગદંબા એ 18 વરણની કુળદેવી છે અને 18 વરણને ચારણ સમાજની જગદંબાઓએ આપ્યું છે. એના વિશે આવી અભદ્ર ટિપ્પણીને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. નિંદનીય બાબત છે. અને આહિર અને ચારણોનો તો આદિ અનાદિનો નાતો છે, મામા ભાણેજનો નાતો છે. ત્યારે મને મારે બિલકુલ કહેવું પડશે કે કોક મામો કંસ મામો પણ હોઈ શકે, એટલે એનું બહુ દુઃખ ન હોય. પણ મને અફસોસ એ વાતનો છે કે તળાજામાં જ્યારે આ ફંક્શનમાં એ ભાઈ બોલતા હતા ત્યારે આહિર જ્ઞાતિના કોઈ વ્યક્તિએ એને અટકાવવો જોઈતો હતો કે આવું ન બોલાય, આ અઘટિત છે. અમારી જગદંબા સોનબાઈમાં વિશે, અમારી બધી જ ચારણની દીકરીઓ વિશે ખરાબ બોલે છે. આ બહુ ખોટી ઘટના છે અને કોઈ સમાજ વિશે કોઈ વ્યક્તિને બોલવાનો કોઈ અધિકાર નથી મારી દ્રષ્ટિએ. ગીગાભાઈ ભમરના નિવેદનને કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિએ સમર્થન નથી આપ્યું. આહિર સમાજના અનેક આગેવાનો વ્યથિત છે, એમને મને ફોન કર્યા છે. એ હકીકત છે, વ્યથિત છે. ગીગાભાઈ ભમર હાલ ક્યાં છે હું નથી જાણતો. અમે ઘણો પ્રયાસ કર્યો એમનો સંપર્ક કરવાનો. હા, એમના પુત્ર જીલુભાઈ, એમનું નિવેદન ચોક્કસથી આવ્યું, સોશિયલ મીડિયા ઉપર આવ્યું. એ પણ જોઈ લે એમને શું કહ્યું છે. 2 દિવસથી એક આહિર સમાજ પ્રત્યે કોઈ ચારણ સમાજની લાગણી દુભાણી એવું 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે. તો હું બધાય ચારણ સમાજને, ગઢવી સમાજને બધાને એક વિનંતી કરવા માંગુ છું. કોઈ ઉંમર લાયક દાદાએ કોઈ વસ્તુ બોલે, જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો. એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ, ચારણ સમાજ છે, મહાશક્તિ છે, એના કોઈને સારા કરવાની આવું એક બોલેલા છે. કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માંગુ છું. દુઃખ લાગ્યું હોય તો માફી માંગુ છું નહીં, દુઃખ લાગ્યું જ હોય એટલે માફી માગવી જ જોઈએ. અને જે વ્યક્તિ આ દુઃખ લગાડ્યું છે ને એને જાહેરમાં માફી માગવી જોઈએ. ખેર, અગાબા ગઢવી લોક સાહિત્યકાર છે, જીતુદાદ ગઢવી લોક સાહિત્યકાર છે. જીતુદાદજી, તમારાથી જ વાતની શરૂઆત કરવા માગીશ. આપના પિતાશ્રીને પદ્મશ્રી જાહેર થયા પછી હું મળેલો હતો. મા સરસ્વતી એમની જીભ ઉપર મેં વસતા જોયા છે, એમના આશીર્વાદ જોયા છે. તમારા સમાજના અનેક ચારણોને પણ હું મળ્યો છું, એમને સાંભળ્યા પણ છે અને એમને માત્ર ચારણ સમાજ જ નહીં પરંતુ તમામ સમાજોને આપણી સંસ્કૃતિ સાથે જોડ્યા છે. આ સંજોગોની અંદર જે પણ બયાન આવ્યું ત્યારબાદ જીલુભાઈએ જે પ્રકારે માફી માગી છે પિતા વતી, એને આપ કેવી રીતે મૂલવો છો? પહેલી વાત તો એ છે રોનકભાઈ કે જેમણે આવું નિવેદન કર્યું છે, જે બફાટ કર્યો છે, એ બહુ જ નિંદનીય બાબત છે. કોઈ પણ જાતની જાણકારી, કોઈ પણ જાતની સમજણ વગર એમણે આવું બોલ્યા છે, જે સાંભળવું પણ આપણને ગમતું નથી. સાંભળીએ તો હૃદયને ખૂબ દુઃખ થાય છે કે એક આહિર સમાજની વ્યક્તિ, ચારણ સમાજ જે સમાજ સાથે જોડાયેલો છે, આહિર સમાજના, અને બધાએ કીધું એમ મામા ભાણેજના સંબંધો છે, એ સંબંધોએ જોડાયેલો સમાજ અને એમાંથી આવતી એક વ્યક્તિ સાવ આટલી નિમ્ન કક્ષાની વાતો કરે, એ ખૂબ જ દુઃખની વાત છે. એની ખૂબ જ આકરા શબ્દોમાં હું ટીકા કરું છું. રહી વાત એમના પુત્રએ જે ક્ષમા માગી છે, તો દુઃખ લાગ્યું હોય તો હું ક્ષમા ઈચ્છું છું કે એવી વાત નથી. એમણે જે વાત કરી છે તરત ઝેર જ ઓળખ્યું છે ચારણ સમાજ પ્રત્યે, અને એમની જે નફરત છે એ બિલકુલ એની પોતાનું જ ઝેર છે. એમાં કોઈ ચારણ સમાજ તો એવો સમાજ છે કે જે આખી દુનિયાની સાથે સારી રીતે અને દુનિયાભરનું સત્ય કહેવાનું, કોઈ વખાણ કરવાનો પણ આ સમાજ નથી. કોઈ એમ કહેતું એક ચારણોએ આમ વખાણ કર્યા કે તેમ કર્યા, તો એવી વાત નથી. ચારણ તો સત્ય વક્તા છે. ચારણે કાયમ માટે સમાજને સત્ય કીધું છે, સારું કીધું છે. મિત્ર કીજીએ ચારણા દૂજા હાળ પંપાળ જીવતડા જશ ગાવશે અને મુવા લડાવણ હાર, એવા દુહાઓ આપણે ત્યાં પ્રસિદ્ધ થયા છે. ત્યારે ખૂબ જ દુઃખની આ વાત છે કે આવું કોઈ બોલે અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એવું કામ થઈ રહ્યું છે. ત્યારે મારે તો એક વાત રોનકભાઈ આપના માધ્યમથી એ કહેવી છે કે અમારા સમાજ માટે બોલ્યા છે એટલે અમારો સમાજ તો કાયદેસરની કાર્યવાહી માટેની માગણી પણ કરશે અને ફરિયાદો પણ થઈ છે. પણ
જે સમાજમાંથી આવે છે આવું ક્યારેય ન બને એના માટે કે જે આ તો એવું કરવું જોઈએ કે જે સમાજ માટે બોલ્યા છે એ સમાજ તો કરે, પણ જે સમાજમાંથી આવે છે એ સમાજની પણ ફરજ બને છે એને બહાર લાવી અને સમાજની માફી મગાવવી જોઈએ અને પાઠ ભણવો જોઈએ. આપ જોડાયેલા રહેજો. અકાબા સાથે વાત કરી લો. અકાબા, તમારી તીખી પ્રતિક્રિયા કાલે મેં સાંભળેલી અને એ સહજ પણ છે, આક્રોશ હતો. આ દર્દ છે, એક વ્યક્તિ આપેલું દર્દ છે, એક સમાજે આપેલું નથી. એક વ્યક્તિ જે બે સમાજની વચ્ચે એ પ્રકારનું નિવેદન આપીને બેઠો, જેના કારણે એક સમાજને બીજા સમાજ માટે બોલવું પડે એવી સ્થિતિ સર્જાઈ. આ દર્દની દવા શું? સાચી વાત છે તમારી. મેં વિડીયો મૂક્યો તો આક્રોશ વિડીયો મારો આક્રોશવાળો હતો, મને ખબર છે, પણ હું વારંવાર એ વિડીયોમાં કહેતો હતો કે હું એક વ્યક્તિને કહું છું, આખા સમાજને નહીં. પણ મને જ્યાં એવું લાગ્યું અને હું જાણું છું, આહિર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, આહિર સમાજને હું એક જાણ તરીકે હું ઠપકો ના આપી શકું તો બીજું કોણ આપે? એમના સમાજના એક વ્યક્તિએ ભૂલ કરી એટલે મેં કીધું હું એક વ્યક્તિને કહું છું, આખા સમાજ નથી કહેતો. પણ છતાં એ લોકોએ વિડીયોના કટકા કરીને વાળા કરી નાખ્યા અમારા, પણ કંઈ વાંધો નહીં, એ કરવાવાળા જે કર્યું હોય. પણ જે વ્યક્તિ બોલ્યો છે એ ખૂબ નિંદનીય છે. આવું એને બોલવું જ ન જોઈએ. ચાર સમાજને એટલો નીચો ઉતારી દીધો અને અમારી માતાજીને અદ્ભુત ગાયલું જે દીધી છે, જે આપણે એનું વર્ણન ન કરીએ કેવી. કારણ કે ચારના શબ્દ હંમેશા ભ્રમ હોય છે. ચાણ જે બોલે સાચું પડે છે એને હું પુરાવો છું, મને ખબર છે. ચાણ જે બોલે એ શબ્દ ભ્રમ થઈ જાય છે. વેદોમાં ચાણો છે, ભાગવતમાં ચાણો છે, વાલ્મીકી રામાયણમાં ચાણો છે. એક એવો ગ્રંથ નથી જેમાં ચાણો ન હોય. તો આ વ્યક્તિને ખબર હોવી જોઈએ ચાણ વિશે આવું ખરાબ ન બોલાય. આખા સમાજને રોષ તો છે, પણ આહિર સમાજ ખુદને પસ્તાવો થાય છે કે આવો વ્યક્તિ આપણામાં પ્રગટ ક્યાંથી થયો? આખો આહિર સમાજ અત્યારે પસ્તાવો કર્યો છે. આ આવ્યો ક્યાંથી ભાઈ આપણા સમાજની પથારી ફેરવા માટે? અને હું સમીરભાઈની સાક્ષી કહું છું, એક ફોન આવ્યો હતો મને હમણાં તે 15-20 મિનિટ પહેલાં, દિનેશભાઈ આહિરનો, જેને હું ઓળખતો નથી. એ મારી પાસે એટલા આંગળા પાડીને હાથ કાઢીને રોયો, અગુપા કે મારી ભૂલ થઈ ગઈ. કીધું ભાઈ તમારે માફી માંગવાની જરૂર નથી, તમે ક્યાં ભૂલ કરી છે? ભૂલ તો એક વ્યક્તિ છે જે અબુધ માણસ છે એને ભૂલ કરી છે, એટલે માફી તો એને માંગવાનું હોય, તમારે ન માંગવાનું હોય. કીધું આખો આહિર સમાજ જતા પસ્તાવો કર્યો છે માત્ર ને માત્ર એક વ્યક્તિના લીધે. અને હું વારંવાર ન્યૂઝમાં એટલા માટે આવું છું, જાહેરાત માટે નહીં, કારણ કે જાહેરાત તો મારી પહેલાં થઈ ગયેલી છે. હું મારા સમાજ માટે મારી મા માટે ન્યૂઝ માટે આવું છું કે મારી માને અન્યાય જે કર્યો છે, મારી માને કોઈ ગાય દીધી છે, જે અમારું આસ્થાનું પ્રતીક છે. એટલે અમે ખાવી નથી ભાવતો, અમને મજા નથી આવતી. અને આમાં આનો નિવારણ કરવું એટલે અમે ગઢવી ન કરીએ કે આમાં એ જે વ્યક્તિ બોલ્યો છે એ જ આનો ફેંટલો કરી શકીએ. આપ જોડાયેલા રહેજો. જીતુદાદ ફરી એકવાર મારી સાથે જોડાય. જીતુદાદભાઈ, આપણે કીર્તિદાનભાઈને સાંભળ્યા અને કીર્તિદાનભાઈએ એમ કહ્યું કે આ સમાજમાં એક આ કંસ પેદા થયો છે. કદાચ એમનો કહેવાનો ઈશારો પણ એ હતો કે મામા ભાણેજ તરીકેના સંબંધ છે અને એના પરિપ્રેક્ષમાં કહેતા હતા. આપ શું માનો છો? એક કંસના કારણે સમાજથી દૂર તો જવું જોઈએ નહીં, સમાજથી મોઢું તો ફેરવા નહીં. એ જે સંબંધ છે એ સંબંધ તો આજે પણ યથાવત રહેવો જોઈએ ને. તમને પણ તો અનેક આહિર ભાઈઓના ફોન આવ્યા હશે ને? રોનકભાઈ, ઘણા બધા લોકોના ફોન આવે, ઘણા બધા લોકો સાથે વાત બી થઈ છે કે આ એક વ્યક્તિ એ ભૂલ કરી છે, આખા સમાજની તો ભૂલ આમાં છે નહીં, નીચું જોયા જેવું જરૂર થયું છે. લોકો દુઃખ વ્યક્ત કરે છે, જેમ મકાભાઈએ કીધું એમ રડતા રડતા આહિર સમાજના ઘણા મિત્રોએ એવું કહ્યું છે કે ભાઈ અમે આમાં આ તો સમાજમાંથી એક વ્યક્તિ આવે છે અને એનાથી બોલાયું છે અને માફી પણ લોકો માગી રહ્યા છે. પણ હું એટલું કહેવા માગું છું કે ફક્ત માફી માગવા કે આપણે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકવાથી કે એ આ વાતનું નિરાકરણ નથી, પણ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એટલા માટે જે સમાજમાંથી આવી વ્યક્તિઓ આવે છે, કોઈ પણ સમાજમાંથી આવતી હોય, કોઈ પણ સમાજ માટે ખરાબ બોલતા હોય, એને એ સમાજના લોકોએ બહાર લાવી અને માફી મગાવવી જોઈએ અને દાખલો પૂરો પાડવો જોઈએ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ બને નહીં, જેમ તેમ લોકો બોલે નહીં. કારણ કે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે, વાણી ઉપર તો છે વ્યવહાર માનવનો, શબ્દ કોના શરીર હૈ શબ્દ કો હાથ નહીં પાવ, એક શબ્દ ઔષધ કરે ઓર એક લગાવત ઘાવ. ઔષધિ જેવા શબ્દો પણ છે અને ઘા લગાડે એવા શબ્દો પણ છે. તો આવું કોઈ ન બોલે એના માટે એ જે વ્યક્તિ આવું બોલ્યા છે, અમારી માતાજીઓ વિશે બોલ્યા છે, ચારણ સમાજ માટે બોલ્યા છે, એને બહાર લાવી સમાજે, અમારો સમાજ તો કહે જ છે અને કહેવાનો જ છે, કહેતો જ રહેશે. એને તો દુઃખ થયું છે, એટલું જ દુઃખ આહિર સમાજના પણ વડીલોને થયું છે. વાત એટલી છે કે આવા વ્યક્તિઓને જાહેરમાં લાવી અને માફી મગાવવી જોઈએ, જેથી ફરીથી આવી કોઈ ઘટનાઓ ન બને. જુઓ, દાદ બાપુના તો મેં દર્શન કર્યા છે, એમને સાંભળ્યા છે. દાદ બાપુની જેમ અનેક ચારણ સમાજના એ વડીલ સાહિત્યકારોને સાંભળ્યા છે, નવી પેઢીના પણ સાહિત્યકારોને સાંભળ્યા છે. આપ તો દાદ બાપુના દીકરા પણ છો, એમના સંસ્કાર તમારા લોહીમાં આવેલા છે અને
એ મા સરસ્વતીનો વારસો પણ તમને મળેલો છે. દાદ બાપુ આજે હોત, આ સાંભળ્યું હોત તો એમનું શું રિએક્શન હોત અને એમને શું સમાધાન શોધ્યું હોત? બાપુ નું તો આપ આવ્યા છો, મારી ઘરે પણ આવ્યા છો અને બાપુનું ઇન્ટરવ્યૂ પણ આપે કર્યું છે. આપને ખબર છે દાદ બાપુ હોય તો હું કહું એટલી જ વાત મને યાદ આવે છે કે બાપુ હોય તો એમ કે આવા વ્યક્તિઓ જે બોલે છે એના તરફ બહુ લક્ષ્ય ન આપી અને એને બસ આવી ઘટના બને એની સજા થાય એવું કાંઈક કામ કરવું જોઈએ. અને બાકી આહિર સમાજ છે એ તો ચારણ સમાજથી નજીક રહેલો સમાજ છે, ચારણ સમાજનો શુભચિંતક સમાજ છે, એટલે એના માટે કોઈ રોષ નથી. પણ આવી વ્યક્તિ જે બોલે છે એને તો જરૂરથી સજા થવી જોઈએ. અને દાદ બાપુ હોય તો પણ એમ જ કે આવા શબ્દ, કારણ કે એ તો શબ્દના માણસ હતા, એમણે તો એમ લખ્યું છે કે દુનિયામાં વાણીનો કચરો રોજ રોજ ઠલવાય. કદાચ અત્યારની પરિસ્થિતિને જોઈને જ લખ્યું હશે કે દુનિયામાં વાણીનો કચરો રોજ રોજ ઠલવાય, ક્યાંક ક્યાંક એ ફૂલ ઉગાડે અને ક્યાંક હવામાં ઉડી જાય. તો હવામાં ઉડી જાય એવા શબ્દો અને હવામાં ભળી અને ઝેર ભેળવે એવા શબ્દો લોકો ન બોલે અને સમાજમાં ઉપયોગી થાય એવી વાતો સમાજના જે ડાયા માણસો છે એમણે કરવી જોઈએ અને વિવેક બુદ્ધિથી કામ લેવું જોઈએ. કાકા, અંતમાં આપની પાસેથી જાણવું પણ છે અને એનું સમાધાન સાહિત્યિક શબ્દોમાં પણ શોધવું છે, કારણ કે આ લોક સાહિત્યએ તમામ સમાજને એકબીજા સાથે જોડ્યા છે. સાહિત્યના શબ્દોમાં આનું નિરાકરણ શું હોઈ શકે અને બીજું અમારી એટલે કે મીડિયાની ભૂમિકા શું હોવી જોઈએ? કારણ કે જરાય મીડિયા નહીં ઈચ્છે, અમે પણ મા સરસ્વતીના પૂજારી છીએ, જરા ન ઈચ્છીએ અમે કે સમાજ વચ્ચે ક્યાંય પણ અંતર વધે. નિરાકરણ શું? જી, મીડિયા પણ એવું ઈચ્છે છે કે વિવાદ પૂરો થાય, પણ મુદ્દો એ છે કે વિવાદ પૂરો અમે રાજી છીએ વિવાદ પૂરો થાય, પણ વિવાદ પૂરો અમારા સમાજમાં જ કરવાનો, વિવાદ તો ઓલા વ્યક્તિને પૂરો કરવાનો છે. એ માફી માંગે એટલે વિવાદ એની ટાઈમ પૂરો. અત્યારે ક્યારનો વિવાદ પૂરો થઈ ગયો. જો ને ખાલી માફી માંગી લીધી હોત કે મારી સોનબે માફી માંગું, મારી ભૂલ થઈ ગઈ, પણ આ વ્યક્તિ નમવાથી યાર નથી, આખો સમાજને મનાવે છે. પાછું એવું નથી કોઈને મનાવતી, આખો સમાજ મનાવે છે. અને ચારણ સમાજે આ જે ઇતિહાસો બોલ્યા છે એ હું એમની ભાષા કે લપસી ગઈ, લપસી નથી જાય, જાણી જોઈ વ્યક્તિ બોલ્યો છે. એકવાર ભૂલ થાય, 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ સુધી એક ધારી ભૂલ ન થાય. આ કોઈ જોક્સ નહોતો, જોક કીધો હોત તો એ ચારણ સમાજનો તો હાસ્યમાં કાઢી નાખે. આ તો એક ઝેર એને બહાર કાઢ્યું છે. અને કોઈ વ્યક્તિ એને કદાચ મને એવું લાગે છે કોઈ વ્યક્તિ સાથે ચારણના એક વ્યક્તિ સાથે વાંધો હોય છે, એના હિસાબે બધાએ ચારણ સમાજમાં ત્યાં બધું ઝેર રોકી નાખ્યું છે. એટલે જે પર્સનલ વાંધો હોય પર્સનલ પૂરો કરાય, આખા સમાજને આમાં માતાજીને ન લાવવાની આવે, કારણ કે આખા સમાજમાં એટલો બધો રોષ છે. અને હું ઈચ્છું છું કે આ વ્યક્તિ જલ્દી કાયદેસર સોનબીમાની માફી માગી લે, વિવાદ પૂરો થઈ જાય છે. કારણ કે ચારણ સમાજ તો માફ કરવાનો માણસ છે. ચારણ સમાજ તો આ દુનિયાને કંઈક દેવા માટે આવ્યો છે. આટલા સમાજમાં બધાના ઇતિહાસો ચારણે કીધેલા છે, કોઈ ઇતિહાસ બાકી નથી. હરેક સમાજના ચારણ ઇતિહાસ જાણતો હોય છે. એટલે ચારણના શબ્દ પણ બ્રહ્મ હોય છે. ચારણ જે બોલે થાય છે. તો અમે કીધું છે ભાઈ એકવાર માફી માગી લે, અમારો આખો સમાજ એમ કહે છે, તો માફી માગવામાં વાંધો શું છે વ્યક્તિને? આ વિવાદ માત્ર કોઈ પૂરો કરી શકીએ તો જે વ્યક્તિ બોલ્યો છે એ જ પૂરો આ વિવાદને કરી શકીએ. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. એ હકીકત છે ચારણ સમાજ અને આહિર સમાજ આ બંને આપણા પ્રદેશને, આપણી સંસ્કૃતિને ઘણું આપ્યું છે. બંને સમાજની આપણા સમાજોને જોડવામાં મહત્વની ભૂમિકા છે. માત્ર એક વ્યક્તિએ જે પ્રકારનું બયાન આપ્યું છે, જે પ્રકારનું નિવેદન આપ્યું છે, એનાથી માત્ર ચારણ સમાજ જ નહીં, આહિર સમાજ પણ દુઃખી હશે અને સમગ્ર એ તમામ લોકો દુઃખી હશે જે આપણી સંસ્કૃતિને જાણે છે. મને પણ ભરોસો છે કે આ સમાજ, ચારણ સમાજ પણ એટલો જ ઉદાર છે જેટલો આહિર સમાજ પણ ઉદાર છે. અને જો આવું જ કંઈક સોલ્યુશન નીકળશે તો કોઈ પણ હિસાબે આ બંને સમાજનું જે બાઉન્ડિંગ છે ને, આજે નહીં ક્યારે નહીં તૂટે.